સર જો હવે આપણે યુનિટ 2 રીડ 1 શરૂ કરીએ છીએ. શું લખ્યું છે પાઠનું ટાઇટલ? પાઠનું ટાઇટલ શું છે? નથી વંચાતું? સર વંચાયા. હા તો શું છે બોલાડો. આઉટો ફેબ ટેકનોલોજી. ઓટોફેબ ટેકનોલોજી. આ ઓટોફેબ શબ્દ છે. ઓટોફેબ. ઓકે ઓકે. આ ઓટોફેબ શબ્દ છે એ બે શબ્દો ઉપરથી બન્યો છે. ઓટોમેશન શબ્દ છે એના ઉપરથી ઓટો બન્યું અને ફેબ્રિકેશન શબ્દ છે એના ઉપરથી ફેબ બન્યું. ઓટોફેબ ટેકનોલોજી. કેવી ટેકનોલોજી છે આ, કેવી રીતે ઉપયોગી છે આપણને, તો એના વિશે સરસ મજાની માહિતી આપી છે જે આપણે સમજવાની છે. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. ઇમેજિન એટલે કલ્પના કરો. તમે એવી કલ્પના કરો કે તમે કોઈ કારના શોરૂમની અંદર કાર ખરીદવા માટે ગયેલા છો. બીજી વસ્તુ શું કહે છે કે યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. શોરૂમની અંદર જે કાર છે એ કારના એક પણ મોડેલથી તમે ખુશ નથી. તમે શોરૂમમાં ગયા છો, ઘણી બધી કાર જોઈ, પણ તમને કોઈ મોડેલ ગમતું નથી. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર. હવે તમે શું કરો છો? ઘરે જાઓ છો, તમારા કમ્પ્યુટર ચાલુ કરો છો ને એની અંદર કામ કરવાનું શરૂ કરો છો. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. અને કમ્પ્યુટરની મોનિટરની જે સ્ક્રીન છે સ્ક્રીન ઉપર તમે તમારી સપનાની કાર બનાવો છો, જેમ ટાર્ઝનમાં બનાવી હતી ને ધ વન્ડર કાર. તો એ રીતે તમે પણ તમને જેવું મોડેલ ગમે છે એવી કારની ડિઝાઇન તમે બનાવો છો. એન્ડ મેજિક અને કહે છે કે અચાનક એક જાદુ થાય છે. શું જાદુ થાય છે કે નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઈક યોર ડિઝાઇન. બીજા દિવસે એ જે તમે કારના શોરૂમમાં ગયા હતા કાર જોવા માટે, એનો કોઈ માણસ એક ગાડી લઈને તમારા ઘરે આવે છે અને તમે તમારા કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જેવી જ ગાડીની ડિઝાઇન બનાવી હતી એવી જ ગાડી, એવો જ કલર એ લઈ અને તમારા ઘરે આવે છે. ફેબ્રિકેટેડ એટલે રચના કરવી, બનાવવું, જેને કહેવાય બનાવવું, સર્જવું. ફેબ્રિકેટ, મેક, કન્સ્ટિટ્યુટ, બરાબર, ડિવાઇસ આવું કહેવાય. તો એક્ઝેક્ટલી લાઈક યોર ડિઝાઇન એટલે કે તમે જેવી ડિઝાઇનની કાર બનાવી હતી એવી જ ડિઝાઇનની કહે છે કે કારની ડિલિવરી આપવા માટે કોઈ માણસ તમારા ઘરે આવે છે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. આવો જાદુ શક્ય છે. તમારે જેવી ડિઝાઇનની જે વસ્તુ જુએ છે તો એવી જ ડિઝાઇનની એ વસ્તુ બની શકે છે. પણ ક્યારે? તમે ઓટોમેટેડ ફેબ્રિકેશન જાણતા હો તો. ઓટોમેટેડ એટલે સ્વયંચાલિત, જેને કહેવાય ઓટોમેટેડ શબ્દ છે ને, સ્વયંચાલિત, કંટ્રોલ્ડ ઓર ઓપરેટેડ બાય ઓટોમેશન. ઓટોમેટિક ચાલતું હોય ને એને ઓટોમેટેડ કહેવાય. અને ફેબ્રિકેશન એટલે રચના, બનાવટ, નિર્માણ કરવું. તો ઓટોમેટેડ ફેબ્રિકેશન, જેને ટૂંકમાં આપણે ઓટોફેબ કહીએ છીએ, તો આ ઓટોફેબની મદદથી તમારે જે વસ્તુ જોવે છે, જેવી ડિઝાઇનની જોવે છે એવી વસ્તુ તમને મળી. એટલા માટે આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી છે. અત્યારે તો આપણે ગાડી લેવા જઈએ તો શું કરીએ છીએ? પહેલાં વેગનર લાયા તો આપણે વેગનર લાવીએ, પછી વેગનર એટલે એક જ મોડલ હોય. પણ તમને ગમે છે એવું મોડેલ તમારે લાવવું હોય તો આ ઓટોમેટેડ ફેબ્રિકેશન છે ને, ઓટોફેબ ટેકનોલોજી, એના ઉપયોગથી આ વસ્તુ શક્ય છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ. આ ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા એને ટૂંકમાં આપણે ઓટોફેબ કહીએ છીએ, એ એક ટેકનોલોજીનો એક એવો સેટ છે that automate the process for building 3-dimensional solid objects from raw material. એ શું કરે છે? 3-dimensional એટલે ત્રિપરિમાણીય, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એમ ત્રિપરિમાણીય તમને સોલિડ ઓબ્જેક્ટ બની આપે. સોલિડ ઓબ્જેક્ટ એટલે ઘન પદાર્થ. શેમાંથી? તો રો મટીરિયલમાંથી.
ગમે તે મટીરિયલ હોય એમાંથી ગમે તે વસ્તુ બને, તમારે જે વસ્તુ બનાવવી હોય બને. તમારી પાસે જુદી જુદી વસ્તુઓ છે, નકામી પ્લાસ્ટિકની ડોલ છે, તમારા ટાયરની ટ્યુબ વધારે પડતા પંચર થઈ ગયેલી ટ્યુબ, નકામી થઈ ગયેલી ટ્યુબ છે. તો આવો બધો કચરો ભેગો કરીને એની એવી પ્રોસેસ કરવામાં આવે, બરાબર. એના જે પરમાણુનું બંધારણ છે એ બંધારણ બદલી નાખવામાં આવે અને એમાંથી તમારે જે સોલિડ ઓબ્જેક્ટ, જેવો ઘન પદાર્થ બનાવવો છે એવો ઘન પદાર્થ આ ઓટોફેબમાં તમે બનાવી શકો છો. એટલે 3 ડાયમેન્શનલ એટલે ત્રિપરિમાણીય જેને કહેવાય. ડાયમેન્શનલ એટલે પરિમાણોને લગતું, જે રિલેટેડ ટુ વિથ, હાઇટ એન્ડ લેન્થ. તો આવી ત્રિપરિમાણીય જેને 3 ડાયમેન્શનલ કહેવાય, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. અને રો મટીરિયલ એટલે કાચો માલ કહેવાય છે. This industry uses solidification of polymers, powders and other raw materials guided by designs drawn on ordinary computer. આ ઇન્ડસ્ટ્રી શું કરે છે? આ ઓટોફેબ ટેકનોલોજી વાળી ઇન્ડસ્ટ્રીઝ છે ને, એ ઇન્ડસ્ટ્રી આ બધાનું સોલિડમાં રૂપાંતર કરે છે. ધારો કે પોલિમર્સ છે, તો પોલિમર્સ એટલે કૃત્રિમ કે કૃત્રિમ રાળ રેસા જે છે ને એને પોલિમર્સ કહેવાય. કોઈ પાવડર હોય કે બીજો કાચો માલ હોય, રો મટીરિયલ એટલે બીજો કોઈ પણ કાચો માલ હોય, તો આ બધાનું એ શું કરે છે? સોલિડિફિકેશન કરે છે. સોલિડિફિકેશન એટલે ઘન પદાર્થમાં રૂપાંતર કરવું, ઘન સ્વરૂપ બનાવવું જેને કહેવાય. તો આ ઓટોફેબ ટેકનોલોજીમાં આ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ આ બધું જ પોલિમર્સ હોય, પાવડર હોય કે બીજો કોઈ કાચો માલ હોય એને ઘન સ્વરૂપમાં ફેરવે છે. પણ કેવી રીતે? તમે તમારા સામાન્ય કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જે ડિઝાઇન બનાવી હોય ને એ ડિઝાઇન પ્રમાણે એનું ઘન સ્વરૂપ બનાવી દે. દાખલા તરીકે તમે કોઈ એવી ડિઝાઇન બનાવી છે, જેમ અત્યારે સીએનસી કટિંગ મશીનો આવી ગયા છે ને, તો સીએનસી કટિંગ મશીનમાં શું થાય કે તમે તમારા કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર ડિઝાઇન બનાવો. મારે બારણું છે તો બારણામાં આ રીતની ડિઝાઇન બનાવી અને કટિંગ કરવું છે, તો એ જે ડિઝાઇન હોય ને એ પ્રમાણે પેલું મશીન ઓટોમેટિક કટિંગ કરી દે, એ રીતનું છે. એટલે આ ટેકનોલોજીનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ વધી રહ્યો છે અને ખૂબ સરળતાથી ઓછા સમયમાં સારું કામ થાય છે, બરાબર છે. એટલે આ બધી ટેકનોલોજી જાણવા જેવી ટેકનોલોજી છે. હજુ તો એવી ઘણી બધી ટેકનોલોજી છે કે જે આપણે જાણતા નથી, બરાબર. તો જુદી જુદી ટેકનોલોજી તમે નેટ ઉપર સર્ચ કરો, યુટ્યુબમાં, તો તમને કેવી લેટેસ્ટ ટેકનોલોજી છે એના વિશે તમને ખબર પડે. તો અહીંયા અઘરા શબ્દો આપણે જોઈ લઈએ બેટા. ફેબ્રિકેટેડ એટલે બનાવવું, બનાવવું, રચના કરવી. ફેબ્રિકેશન એટલે પણ નિર્માણ કરવું, નિર્માણ કરવું. ઓટોમેટેડ સ્વચાલિત, સ્વચાલિત. ડાયમેન્શનલ પરિમાણોને લગતું, પરિમાણને લગતું, અને 3 ડાયમેન્શનલ એટલે ત્રિપરિમાણીય થાય. સોલિડિફિકેશન ઘન સ્વરૂપ બનાવવું. પોલિમર્સ કુદરતી કે કૃત્રિમ રાળ, બરાબર. અને રો મટીરિયલ કાચો માલ. કાચો માલ, બરાબર છે. હવે નાઉ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીઇંગ્સ ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. હવે શું થશે જુઓ, આ નવી નવી ટેકનોલોજી જે શોધાય છે ને, તે બધી જ નવી નવી ટેકનોલોજીના કારણે એક ખાસ વસ્તુ બનશે કે ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીઇંગ. હ્યુમન બીઇંગ એટલે માનવજાત. માનવજાત માટે હવે એક વસ્તુ શક્ય બનશે કે એની પાસે ટુ એક્વાયર પાવર્સ. હવે માણસો પાસે કેવી તાકાત આવશે, કેવી શક્તિ આવશે કે કોઈ પણ પદાર્થ હોય તો એના ગુણધર્મો બદલવા હોય ને, તો એ પદાર્થ, દરેક પદાર્થના ગુણધર્મો હોય. તમે કેમિસ્ટ્રી વિજ્ઞાનમાં ભણી ગયા હશો તો દરેક પદાર્થના જુદા જુદા ગુણધર્મો હોય, અમુક અણુઓના કારણે બનેલું હોય. દાખલા તરીકે પાણી છે તો 2 હાઇડ્રોજનના અને 1 ઓક્સિજન, H2O કહે છે ને, તો એવી રીતે દરેક પદાર્થની એક પ્રોપર્ટી હોય છે, એના ગુણધર્મો હોય છે. પ્રોપર્ટી એટલે વસ્તુનો ગુણધર્મ. ફિઝિકલ પ્રોપર્ટી, પ્રોપર્ટી ઓફ મેટર જેને કહેવાય, કોઈ પણ વસ્તુનો ગુણધર્મ. એને તમે મેનિપ્યુલેટ કરી શકશો. મેનિપ્યુલેટ એટલે કુશળતાપૂર્વક ગોઠવણી કરવી. કોઈ પોચો પદાર્થ હોય તો એના જે અણુઓ છે એની ગોઠવણી જુદા પ્રકારની હોય.
પણ એ બધા અણુઓને નજીક નજીક લાવી અને એમાંથી તમારે કઠણ પદાર્થ બનાવવો હોય તો તમે બનાવી શકશો. એટલે કે એ જે માનવજાત પાસે એક એવા પાવર્સ આવશે, એવી શક્તિ આવશે કે એ કોઈ પણ પદાર્થ હોય તો એના ગુણધર્મો ગમે તે હોય, તમે ઓટોફેબ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે એ ગુણધર્મોને નજીક ગોઠવીને એના અંદર ફેરફાર કરી શકશો. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. AutoFab ટેકનોલોજી જે મેન્યુફેક્ચરર્સ છે ને એમના માટે એક તક લાવે છે. અમુક સમય શું થાય, તમને કોઈ વસ્તુ ના ગમે, બરાબર, તો તમને જેવી વસ્તુ ગમે છે ને એવી એ લોકો તરત બની આપશે. તમને જે ડિઝાઇનની વસ્તુ ગમે છે એ ડિઝાઇન એ પોતાના કમ્પ્યુટરમાં મૂકે, અથવા તમે પેન ડ્રાઈવમાં એ ડિઝાઇન લઈને આવ્યા છો અને તમે એના આપો છો, તો એ ડિઝાઇનની એ વસ્તુ તરત બનાવીને તમને આપી દે. આ ઓટોફેબ ટેકનોલોજીનો એક મહત્વનો ભાગ છે. એટલે કે જે મેન્યુફેક્ચરર્સ છે, મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરનાર જે છે ને એને મેન્યુફેક્ચર કહેવાય. તો એમના માટે એક તક આવશે. શેની તક? ટુ સેટિસ્ફાઈ ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. દરેક ગ્રાહકની જે દરેકની એક અલગ જરૂરિયાત હોય, તો દરેક ગ્રાહકની જે જુદી જુદી જરૂરિયાતો છે એ જુદી જુદી જરૂરિયાતોને એ સંતોષી શકશે. ટુ સેટિસ્ફાઈ એટલે સંતોષવું, અને યુનિક એટલે અજોડ, બીજા બધા કરતાં આખું અલગ, જેને ઇનકમ્પેરેબલ કે અનકોમન કહેવાય, અદ્વિતીય. દરેક ગ્રાહકની જે અદ્વિતીય જરૂરિયાત છે એ અદ્વિતીય જરૂરિયાતને એ સંતોષી શકશે. એમના ત્યાંથી કોઈ ગ્રાહક પાછું નહીં જાય કે મને આ વસ્તુ ગમતી નથી. એને પૂછી લેવાનું તને શું ગમે છે, ચાલો અહીંયા આપણે ડિઝાઇન બનાવીએ તો એ ડિઝાઇનમાં તને કઈ ડિઝાઇન અનુકૂળ આવે છે, એ રીતની એ બની જાય. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇનટુ ધ ડિઝાઇન. હવે ઓટોફેબ ટેકનોલોજીના કારણે શું થશો, તમે કોઈ કસ્ટમરને કહી શકશો ચલો તમે તમારી જાતે ડિઝાઇન બનાવી દો, અથવા તો અમારી પાસે બેસો, અમે તમને એની ડિઝાઇન તૈયાર કરીને આપીએ, તમે બોલો એ પ્રમાણે. એટલે કે કસ્ટમરને પોતાની સાથે સામેલ કરી શકે. ડેવલપમેન્ટ પોતાના બિઝનેસનો વિકાસ કરવા માટે કસ્ટમરનો સાથ લઈ શકે, અથવા તો પોતાનો બિઝનેસનો વિકાસ થાય. કારણ કે કસ્ટમરને જે જુએ છે એ વસ્તુ તમે આપશો તો કસ્ટમર ક્યારે તમારી પાસેથી કોઈ જગ્યાએ જવાનું નથી. કારણ કે એને જે ગમે છે વસ્તુ એને મળી રહે, એટલે એ ગ્રાહક તમારું પરમેનન્ટ થઈ જાય. તમે કોઈ જગ્યાએ ગયા હોય, કોઈ વસ્તુ ના ગમે તો શું કરો, બીજી દુકાને જાઓ, ત્યાં ના ગમે તો ત્રીજી દુકાને જાઓ. પણ પેલું એક જ જગ્યાએ જો તમને જે વસ્તુ ગમે છે મળી જાય છે તો તમારો પણ સમય બચે, બરાબર છે, અને તમને પણ એના ઉપર વિશ્વાસ બેસે, બરાબર. એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. અને કહે છે કે તમારા કંપનીવાળા જે છે એ કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે, એના મગજમાં જે વિચાર હોય, જે ડિઝાઇન હોય, એ કસ્ટમરના પાસે કદાચ કોઈ અલગ ડિઝાઇન પણ હોય. એટલે કંપનીને શું થાય, જુદી જુદી ડિઝાઇનો પણ મળી રહેશે, અને જે પ્રમાણેની ડિઝાઇનની વસ્તુ બનાવી હશે એ પ્રમાણની અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ આવશે. અનએક્સપેક્ટેડ એટલે તમે ધારી ના હોય એવી, આપણે ક્યારેય ધાર્યું ના હોય એવી નવી નવી પ્રોડક્ટ્સ ત્યાં જોવા મળશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. અને ઓટોફેબ ટેકનોલોજીમાં શું થશે, જે ગ્રાહક છે ને એ ગ્રાહક સહ ઉત્પાદક બનશે, બરાબર. કો કન્સ્ટ્રક્ટર શબ્દનો અર્થ થાય છે નિર્માણ કરનાર. તો ગ્રાહક પણ કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરવામાં એ પણ ભાગ ભજવશે, કારણ કે એ પોતે ડિઝાઇન બનાવીને આપશે, અથવા તો જોડે રહીને ડિઝાઇન બનાવશે. એટલે એ પણ કોઈ પણ વસ્તુના ઉત્પાદનમાં મહત્વનો ભાગ ભજશે. ટૂંકમાં ઓટોફેબ ટેકનોલોજી એ એવી ટેકનોલોજી છે કે જેમાં ગ્રાહકની બધી જ જરૂરિયાતો સંતોષાય છે. ગ્રાહકને જે જુએ છે એ વસ્તુ એ બનાવી શકે. બનાવવાનું કામ ગ્રાહકે કરવાનું નથી, ગ્રાહકે ફક્ત ડિઝાઇન તૈયાર કરીને આપી દેવાની. એ ડિઝાઇન તમે તમારી કમ્પ્યુટરની અંદર પેન ડ્રાઈવથી તમે નાખી દો અને સ્ટાર્ટ બટન આપી દો, એટલે એ કમ્પ્યુટર તમારી એ ડિઝાઇન પ્રમાણે વસ્તુ બનાવવાનું શરૂ કરી દે. એમાં ફિનિશિંગ પણ જોરદાર આવે અને કામ પણ ઝડપથી થાય. હવે શું થશે આના કારણે, ઓટોફેબ ટેકનોલોજીના કારણે શું થશે, નાવ પ્રોડક્ટ લાયબિલિટી એટલે એનું જવાબદારી. કોઈ પણ વસ્તુ કેવી બને છે, દાખલા તરીકે કોઈ કસ્ટમરે કોઈ ડિઝાઇન બનાવીને આપી અને એ વસ્તુ તૈયાર થઈ, તો એ વસ્તુની જવાબદારી પછી ગ્રાહકની રહે, કંપનીની ના રહે. કારણ કે ગ્રાહક પોતાની રીતે એ ડિઝાઇન બનાવે છે. ડિઝાઇન ટકાઉ હોય કે ના પણ હોય, એટલે એની જે લાયબિલિટી છે, જે જવાબદારી છે એ વસ્તુની ગ્રાહકની જ રહે. કંપની પોતે
ડિઝાઇન તૈયાર કરી અને એ આપતી હોય તો કંપનીની રહે. અધર રિસ્ક અને બીજા જે જોખમો છે, એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ, અને તમારે ગ્રાહક ઉપર જવાબદારી નાખી દેવાની. બીજા જોખમો છે અને પેટન્ટ રાઇટ, કોઈ પણ વસ્તુ તમે બનાવો ને તો એની પેટન્ટ હોય. પેટન્ટ એટલે લાયસન્સ, કોપી રાઇટ હોય દરેક. કોઈ ગાડીનું મોડલ હોય એવું એક્ઝેક્ટ મોડલ બીજી કંપની વાળા ના બનાવી શકે. ધારો કે ઇનોવા છે તો એ ટોયોટા બનાવે છે, ટોયોટા જે ડિઝાઇન ઇનોવાની બનાવી છે તો એ ડિઝાઇન મારુતિવાળા ના બનાવી શકે, કારણ કે એ ડિઝાઇનના પેટન્ટ રાઇટ એ કંપની પાસે હોય. કોઈ પણ વસ્તુ તમે ધારો કે કોઈ ગાઈડ લાવો છો બજારમાંથી, તો ગાઈડ ઉપર લખેલું જ હોય છે કોપીરાઇટ. સી કરી અને રાઉન્ડ કર્યું હોય કોપીરાઇટ લખેલું. એની એ ગાઈડમાં જે લખાણ છે એ બીજા કોઈ છાપીને વેચી ના શકે. એનો એક કોપીરાઇટ હોય છે, એનો કોર્ટમાં તમને લઈ જઈ શકે છે, સજા થાય, દંડ ભરવો પડે. એટલે દરેક વસ્તુના કોપીરાઇટ હોય છે. એ પેટન્ટ કહેવાય છે ને, એ પેટન્ટ તમારે નોંધાવવી પડે. દાખલા તરીકે અમુક દવા અમુક કંપની બનાવતી હોય તો એની પેટન્ટ નોંધેલી હોય, એમાં બીજા ના બનાવી શકે. બરાબર, કન્ટેન્ટ થોડાક બદલવા પડે. એટલે જે પેટન્ટ છે જેને લાયસન્સ કે કોપીરાઇટ કહેવામાં આવે છે, તો એ પેટન્ટ પણ તમારે તમારી કંપનીમાં કોઈ માણસ આવે અને એમ કે મારુતિની જેવી ગાડી છે એવી જ મને બની આલો, તો તમે ના બનાવી શકો. એનો કોપીરાઇટ એની પાસે હોય. એટલે ગ્રાહકને આ બધું જણાવવું પડે કે તમારી પાસે કઈ કઈ વસ્તુના કોપીરાઇટ છે. બરાબર. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રેમેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. આ ઓટોફેબ ટેકનોલોજી છે ને એનો સમાજ ઉપર એક જોરદાર અસર થશે. હજુ તે ટેકનોલોજી હજુ દરેક સુધી આવી નથી. જ્યારે બધા જ લોકો આ ટેકનોલોજી વિશે જાણતા થઈ જશે ને, તો આની જે અસર હશે સોસાયટી ઉપર, સમાજ ઉપર, એ અસર આખી અલગ હશે. અત્યારે ગાડીઓમાં પણ ઓટોમેટેડ ટેકનોલોજી આવી ગઈ છે. અમુક ગાડીઓ ડ્રાઈવરલેસ છે, જાતે જ ચાલે. એની અંદર જે ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે એ ફિટ કરેલી હોય ને એ પ્રમાણે કમ્પ્લેટ ચાલે. એટલે ડ્રેમેટિક ઇમ્પેક્ટ, ડ્રેમેટિક શબ્દનો અર્થ થાય જોરદાર, પાવરફુલ જેને કહીએ છીએ. અને ઇમ્પેક્ટ શબ્દનો અર્થ થાય છે અસર, ઇફેક્ટ અથવા ઇન્ફ્લુઅન્સ, જેને અસર કે પ્રભાવ. એટલે આ ઓટોફેબ ટેકનોલોજીનો જે પ્રભાવ છે આપણા સમાજ ઉપર, આપણા સોસાયટી ઉપર, એ જોરદાર પ્રભાવ હશે. પરથી જો મેનિપ્યુલેટ એટલે કુશળતાપૂર્વક ગોઠવણી કરવી. ઓકે. પછી પ્રોપર્ટીઝ, વસ્તુનો ગુણધર્મ. વસ્તુનો ગુણધર્મ. યુનિક, અદ્વિતીય. અદ્વિતીય, અજોડ જેને કહેવાય. કન્સ્ટ્રક્ટર, નિર્માણ કરવું. નિર્માણ કરનાર, બરાબર છે. લાયબિલિટી, જવાબદારી. પેટન્ટ, પરવાનો, હક, લાયસન્સ જેને કહેવાય આપણે. ડ્રામેટિક એટલે જોરદાર. અને ઇમ્પેક્ટ એટલે અસર, પ્રભાવ. પ્રભાવ, બરાબર છે. ચલો જુઓ હવે આગળ. હવે એનાથી કઈ કઈ ઓટોફેબ ટેકનોલોજીથી આપણને શું ફાયદો થશે, એ ફાયદા અહીંયા આપેલા છે આપણને જુદા જુદા. પહેલો ફાયદો એવું કહે છે કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. તમારું જે ઉત્પાદન થશે ને એની ક્વોલિટી, એની જે ગુણવત્તા છે, ગુણવત્તા ખૂબ સારી મળશે. કારણ કે કોઈ પણ વ્યક્તિ હલકી વસ્તુ પસંદ નહીં કરે. તમે જાતે બનાવશો ને તો એ બધી, કારણ કે તમે જેવું બનાવશો એવા પૈસા તમારે ખર્ચવાના છે. એટલે તમે જાતે મકાન બનાવ્યું હોય અને સ્કીમમાંથી તૈયાર મકાન લો તો બંનેમાં ફરક હોય છે ને. જાતે તમે મકાન બનાવ્યું હોય તો તમે પાણી પણ એને બહુ છાંટો સારું, એમાં સિમેન્ટ ને બધું સારું વાપરો. અને જે સ્કીમમાં હોય તો શું થાય, એમાં બધાનું જે કરતા હોય ને એમાં નફાનું ધોરણ વધારે હોય. સ્કીમમાં જે હોય પોતાનો પૈસા કમાવા માટે એ રીતના મકાન બની આપે. એટલે તમારી જે પ્રોડક્ટ ક્વોલિટી છે એ પ્રોડક્ટ ક્વોલિટી ખૂબ સારી થશે. પહેલો ફાયદો ઓટોફેબ ટેકનોલોજીથી આ થશે કે કોઈ પણ વસ્તુ મળશે તો એ વસ્તુની જે ક્વોલિટી છે એ ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી મળશે. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. ઓટોફેબ ટેકનોલોજીમાં શું થશે, આખું ઉત્પાદન છે ને કોમ્પ્યુટર પોતે કરશે. એક મશીન હોય મોટું સીએસ, એ જ એનું ઉત્પાદન કરે. એટલે એની અંદર ધારો કે આપણે જાતે બધું કરીએ તો શું પેલા બોલ્ટ ફિટ કરવાના અને એવું બધું કરીએ તો એમાં કોઈ વસ્તુ રહી પણ જાય
પણ આ ઓટોમેટેડ મેથડ છે, સ્વયંચાલિત જે પદ્ધતિઓ છે, એમાં કોઈ પણ વસ્તુનું ચેકિંગ એ કોમ્પ્યુટરાઇઝ ચેકિંગ થાય. ઇન્સ્પેક્શન એટલે બારીક તપાસ. ખરેખર તમે જેવી ધારીતી એવી વસ્તુ થાય છે કે નહીં, એ બારીક તપાસ તમારી પરફેક્ટ થાય છે. તમે કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરો અને તમે જાતે ગુણાકાર કરો મોટી રકમનો, તો જાતે કદાચ થોડીક ભૂલ થવાની શક્યતા છે, પણ કેલ્ક્યુલેટરથી કરો તો કેટલો એક્યુરેટ જવાબ આવે છે અને એક જ વારમાં એક્યુરેટ આવી જાય છે. બરાબર છે, એવું છે. અને ઝડપી ગુણાકાર થઈ જાય એટલે કે ઝડપી કામ થઈ જાય. એટલે ઓટોમેટેડ ટેકનોલોજીથી એક તો કામ ઝડપી થાય, પણ એ કામ થઈ ગયા પછી એનું જે ઇન્સ્પેક્શન છે, એની તપાસ છે કે ખરેખર કામ જે પ્રમાણેનું કામ કહ્યું હતું એ પ્રમાણેનું થયું છે કે નહીં, એ કોમ્પ્યુટરાઇઝ થતું હોય. અને કોમ્પ્યુટરાઇઝ થાય એટલે તરત જ તમારે એમાં ચોકસાઈ મળે. અને એસેમ્બલી એટલે કોઈ પણ વસ્તુના જુદા જુદા ભાગ હોય, બધા ભાગને ભેગા કરવાના. એસેમ્બલી એટલે એકઠું કરવું જેને કહેવાય. યંત્રોના ભાગોનું જોડાણ, જુદા જુદા યંત્રો હોય, જુદા જુદા યંત્રોનું જોડાણ કરવાનું. તો એ પણ કહે છે કે વસ્તુના જે જુદા જુદા ભાગ છે એ બધા પણ ઓટોમેટિક રીતે જ ભેગા થશે. એના કારણે શું થાય, વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. એના કારણે શું થશે, તમે જે વસ્તુ બનાવી રહ્યા છો એ વસ્તુની ગુણવત્તા, ખૂબ સારી ગુણવત્તા થશે. અને ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું, એન્ડરિંગનેસ અથવા લાસ્ટિંગનેસ. એ વસ્તુ ટકશે પણ ખૂબ લાંબો સમય. એ વસ્તુ લાંબો સમય ટકશે અને ખૂબ સારી ક્વોલિટીની વસ્તુ બનશે. એટલે જે ઓટોમેટેડ મેથડ છે ને, એનાથી એ વસ્તુનું ઇન્સ્પેક્શન જાતે થાય. બધા વસ્તુના યંત્રો જાતે બી, તમે કોઈ વસ્તુ ખોલી જોજો અને ખોલીને ફિટ કરવા બેસશો ને એટલે 2-4 બોલ્ટ વધ્યા હશે, કારણ કે આપણે જાતે ફિટ કરીએ એમાં કોઈક વસ્તુ રહી પણ જાય. બરાબર છે, પણ કોમ્પ્યુટરાઇઝ આના પછી આ વસ્તુ ફિટ થાય, આના પછી આ વસ્તુ ફિટ થાય. કોમ્પ્યુટરાઇઝ જે વસ્તુ ફિટ થતી હશે તો એમાં પરફેક્ટ કામ મળે. અને કામ પરફેક્ટ હોય એટલે એ વસ્તુની ગુણવત્તા પણ સારી હોય અને ટકાઉપણું પણ વધારે હોય. વન ઇફેક્ટ ઇઝ ધેટ, એક અસર એ છે કે કાર્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર એટસેટેરા વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડલ્સ. બીજી વસ્તુ શું થશે કે તમે કોઈ પણ જગ્યાએથી કાર ખરીદશો, ટીવી ખરીદશો કે ફ્રીજ ખરીદશો, એ બહુ લાંબો સમય ચાલશે, કારણ કે એટલા બધા મજબૂત અને સારી ગુણવત્તાવાળા બન્યા હશે કે તમારે વારંવાર જે કમ્પ્લેન આવે છે ને કે આને રિપ્લેસ કરી દો, આ બગડી ગયું, ગેરંટી પૂરી, ગેરંટીમાં આવી ગયું છે, ગેરંટીમાં છે એટલે આને બદલી આપો, એ બધા જે અગાઉના મોડેલ છે ને એના કરતાં આ બધી વસ્તુઓ ખૂબ સારી બનશે. ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. તેથી કહે છે કે તમારે જે રિપ્લેસમેન્ટ કરવું પડે છે ને, જૂની વસ્તુ બદલીને નવી આપવી પડે છે બગડી ગઈ હોય તો, એના વોરંટી પિરિયડમાં હોય તો, એમાં તમને ઘટાડો જોવા મળશે. ડિક્લાઇન શબ્દનો અર્થ થાય છે ઘટાડો થવો, ડિક્રીઝ થવું, ઘટવું. એટલે કે તમે આ બધી વસ્તુ બનાવશો તો એના કારણે તમને ઘટાડો જોવા મળશે. બીજું શું કહે છે, મોર રિસાયકલિંગ એટલે પુનઃ ઉપયોગ કરવો. આપણે રિસાયકલ કહીએ છીએ ને, કોઈ પણ વસ્તુ ખરાબ થઈ ગઈ હોય ફરીથી ઉપયોગ કરવો જેને કહેવાય. આ બધી વસ્તુઓ નકામી હોય ને આ બધી નકામી વસ્તુઓને ઓગાળી અને ફરીથી આમાંથી નવી વસ્તુ બનાવવી. એટલે તમારે જૂનું જે ભંગાર છે એનું રિસાયકલ થશે, જૂની વસ્તુમાંથી જ નવી બનશે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ અ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર. તમારી પાસે જૂનું ટોસ્ટર પડ્યું છે, બગડી ગયું છે, બરાબર, તો એને તમે નાખી દો. એના કરતાં તમારે શું કરવાનું, જે શોરૂમ છે અથવા જે દુકાન છે કે જે કંપની છે ત્યાં જઈ અને તમારે જૂનું મોડેલ આપવાનું, કહેવાનું મને આમાંથી હવે નવું મોડેલ બની આપો. જે ઉપરનો બનાવવાનો ચાર્જ થશે એ લેશે, પણ તમને એ વસ્તુ તમે ફેંકી દો, તમે લેટેસ્ટ મોડલની કાર ખરીદો, બરાબર, તો એના બદલે શું થશે, ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ. કસ્ટમર શું કરશે, પોતાની જૂની વસ્તુઓ બધી આપી દે. એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેર ઓલ્ડ સ્ટફ. એ જ જૂના સામાનમાંથી નવું મોડેલ બનાવી અને કંપનીવાળા તમને આપશે. કારણ કે અગાઉ પણ કહ્યું કે તમારી પાસે વસ્તુ કઈ છે એ નહીં જોવાનું, એ ગમે તે વસ્તુ હોય એમાંથી તમારે જે જોઈતી હશે એ વસ્તુ એ લોકો બની આવશે. કારણ કે આ ટેકનોલોજી જેવી છે કે એ વસ્તુઓની પ્રોપર્ટી એટલે કે ગુણધર્મ જ બદલી દે છે. તમારી પાસે હલકી વસ્તુ હોય અને એને મજબૂત વસ્તુ બનાવી હોય તો એ લોકો આમાંથી બની આપશે તમને. એટલે તમારી પાસે જે જૂના મોડેલ્સ છે એ કંપનીમાં પાછા આપો અને એમાંથી એ લોકો તમને
મોડેલ બની આવશે. ઓલ્ડ સ્ટફ એટલે જૂનો પદાર્થ, સામગ્રી. તમારી પાસે જે જૂનું મટીરિયલ છે, સબસ્ટન્સ છે, એને આપી આ પસ્તીવાળા શું કરે, પસ્તી લઈ જાય છે ને છાપાની, એને પછી ઓગાળી દે અને એમાંથી ફરીથી કાગળ બનાવે. બરાબર? એટલે એવું છે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. આની અંદર કોઈ પણ મટીરિયલ, કોઈ પણ પદાર્થ તમારી પાસે હશે એનું રિસાયકલ થશે. રિસાયકલ એટલે ફરીથી બનશે. ધીસ વિલ બી અ ગ્રેટ કોમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. અને આના કારણે શું થશે, પર્યાવરણને ફાયદો થશે. સૌથી વધારે આનું વળતર, કોમ્પેન્સેશન એટલે વળતર અથવા ફાયદો. આનું જે વળતર છે, પેમેન્ટ ઓર રિવાર્ડ જેને કહેવાય, બદલો, આનો બદલો એન્વાયરમેન્ટને મળશે. એન્વાયરમેન્ટ એટલે ઇકોલોજી, જેને આપણે પર્યાવરણ કહીએ છીએ. આનો સીધો ફાયદો પર્યાવરણને થશે. આમ શું થાય, તમારી પાસે જૂની વસ્તુ પડી હોય, તમે ઘરની બહાર ઢગલો કરીને રાખો અથવા તો રસ્તામાં ક્યાંક પડી હોય અને એના કારણે પર્યાવરણ બગડતું હોય છે. તમારી પાસે પ્લાસ્ટિકની બોટલ હોય તો તમે ક્યાંક ફરવા ગયા તો વચ્ચે ફેંકી દીધી, તો આ સીધું પર્યાવરણને નુકસાન કરે છે. પણ તમારી પાસે બધી જ જૂની વસ્તુઓ પડી છે, એમાંથી તમે નવી વસ્તુ બનાવી શકતા હોય, તમે કંપનીમાં આપો ને કંપની એમાંથી નવી વસ્તુ બનાવશે, તમે શું કરશો, એ જૂની વસ્તુઓ તમારા ઘરમાં જ ભેગી કરશો અને એનો યોગ્ય સમયે તમારે નવી વસ્તુ જુએ છે તો તમે એ આપીને એમાંથી નવી વસ્તુ બનાવી શકશો. આ વસ્તુ ઓટોફેબ ટેકનોલોજીના 2 ફાયદા જોયા. આવા તો આપણે ઘણા બધા ફાયદા જોવાના છે, પણ ઓટોફેબ ટેકનોલોજીના સૌથી વધારે ફાયદા આ છે. ચલો, ઇન્સ્પેક્શન એટલે બારીક તપાસ, બારીક તપાસ. કરી. એસેમ્બલી, યંત્રોનું જોડાણ કરવું, યંત્રોનું જોડાણ કરવું. ભાગોનું જોડાણ. એક જ વાર બોલવાનું બેટા. ડ્યુરેબિલિટી, ટકાઉપણું, ડિક્લાઇન, ઘટાડો. ઘટવું. બરાબર. રિસાયકલિંગ, ફરીથી ઉપયોગ કરવો. ફરીથી બનાવી. ફરીથી બનાવવું. સ્ટફ, સામગ્રી, પદાર્થ. બરાબર. કોમ્પેન્સેશન, વળતર. બદલો, વળતર, એવું થાય. એન્વાયરમેન્ટ, પર્યાવરણ. પર્યાવરણ. સરસ. બરાબર બેટા.